પણ વિજયને પચાવી શક્યા? વિજયને ન પચાવી શક્યા. બસ હું જીત્યો, હું જીત્યો, હું જીત્યો. વિજયને પચાવવો બહુ કઠિન છે. પૈસાને પચાવવો બહુ કઠિન છે. સિદ્ધિઓને પચાવવી બહુ કઠિન છે. બાક 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 લોકો બોલ બોલ કરતા થઈ જાય. મને ભગવાને દર્શન દીધા તો સારું કરીએ, એમાં બોલ બોલ શું કરે છે? પણ તો ઘેર ઘર ફરીને બધું બોલી આવે, પછી બંધ થઈ જાય બધું. એટલે નારદ છે ને એ સીધા ઉપડ્યા શિવજીની પાસે. શિવજીને કહે છે, કંઈ પેપર બેપર વાંચો છો કે નહીં? કે કેમ, કંઈ સમાચાર જાણ્યા કે નહીં? શું તમે એકલા નથી હો, આપણે પણ એમાં. એમ કે તમે એકલા કંઈ કામ ઉપર વિજય મેળવ્યો એવી વાત નથી, હું પણ એમાં છું. એટલે શિવ હસ્યા. શિવે કહ્યું, ભલે નારદ, તમે કામ વિજય કર્યો, બહુ સારું કર્યું, પણ ભૂલે ચૂકે આ વાત તમે કદી વિષ્ણુને કરશો? મને કરી તો કરી, પણ કદી વિષ્ણુને કરશો? એટલે નારદ સમજી ગયા કે આ માણસને મારા વખાણ પસંદ. એટલે એ સીધા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુને કેમ ના વાત કરું? એ તો મારા ભગવાન છે, એ તો મારા ઈષ્ટદેવ છે. તો વિષ્ણુ તો હિંચકા ઉપર હિંચી રહ્યા છે ને. નારદ પહોંચ્યા અને નારદે કહ્યું કે ભગવાન, આપણે કામ વિજય કર્યો હો. એમ કે હા, બસ કે એકલા શિવ જ નથી, શિવની સાથે હું પણ છું. આવી બડાઈની વાતો કરી, ગૌરવની વાતો કરી, આત્મશ્લાઘાની વાતો કરી, ત્યાંથી વિદાય થાય. વિષ્ણુએ વિચાર કર્યો કે જે માણસ આટલો મોટો વિજય કરી શકે છે એ વિજયને પચાવી નહીં શકે, અને હવે પચાવી નહીં શકે તો મારે એનું રક્ષણ કરવું જોઈએ. ગીતા, તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસા. અર્જુન, આ સંસાર સમુદ્રના ચક્કરોમાં જે ડૂબતા મારા ભક્તો છે, એમ લાગે કે ભાઈ ડૂબી રહ્યા છે, લાંબો હાથ કરીને હું એને બચાવી લઉં છું, તરત એનું રક્ષણ કરું છું. હવે મારે આનું રક્ષણ કરવું પડશે. વિજયને પચાવી શકતો. એટલે હું તમને એક બીજી વાત કહું છું. ઈશ્વરની પાસે કંઈક માગો, એના પહેલાં એવું માગજો કે તું જે આપે એને મને પચાવવાની ભૂમિકા આપજે. તું આપે ને જો હું પચાવી ન શકું તો એ ઝેર થઈ જશે, પોઈઝન થઈ જશે. એટલે પ્રભુ તું મને આપજે, પણ જે આપે એને પચાવવાની પહેલાં શક્તિ આપજે. ઉત્તર ગુજરાતનું એક ગામ, પટેલો રહે. એમાં એક પટેલ ખેતરમાં જાય, હળથી જમીન ખેડે અને વિચારો કર્યા કરે. વિચારો શું કર્યા કરે ખબર છે? આ વર્ષે તો આ ખેતરમાંથી આટલું પાકશે, પાકશે ને પાકશે જ. પેલો વિચાર આવે પાકશે. પછી બીજો વિચાર આવે, આટલું પાકશે તો મારે એક સરસ ઘોડી લાવવી. પહેલાં તો ઘોડી લાવતા ને, એક સરસ મજાની ઘોડી લાવવી. અને ઘોડી લાવીશ ને પછી જે પેલો છે ને, કારણ કે વિરોધી હોય જ ને, વિરોધી હોય જ, પેલો છે ને એના ઘર આગળ જઈને ઘોડીને કુદાવીશ, હણાણા કરીને 2 પગે અધ્ધર કરીશ, અને પછી હું એ ખૂંખારો ખાઈશ. એટલે પેલો શરમાઈ જાય. ઐશ્વર્યની ઈચ્છા છે. ઐશ્વર્ય ભોગવવા માટે નહીં, બીજાને બાળવા માટે. બીજાને, મારા ઓળખીતા એક અમેરિકામાં એક ભાઈ છે, એ મને વાત કરે કે મારા બાપુ આવ્યા ઇન્ડિયાથી, એરપોર્ટ ઉપર જ મને કહ્યું, જો અત્યારે ને અત્યારે સારામાં સારી મોટામાં મોટી ગાડી ઇન્ડિયા બુક કરાવી દે, મારે ઇન્ડિયા લઈ જવી છે. અરે બાપુ, અહીંની ગાડી ત્યાં ના પોસાય, આનું માઇલેજ ના હોય, આના સ્પેર પાર્ટ, એ તો કશું નહીં, પણ મારે લઈ જ જવી છે. પણ હું તમને ઇન્ડિયામાંથી ગાડી લઈ આપું. કે ના, ઇન્ડિયાની ગાડી નહીં. હવે આમનું ગંજ બજારમાં મોટી દુકાન, મોટી પેઢી, પણ તમે આ ગાડીને કરશો શું? મારે આખા ગંજ બજારને બાળવા છે. હું એક ગાડીમાં બેસીને નીકળું અને વગર જોતું ઉટર મારું. ઘણા લોકો તો કોઈ હોય ને ઉટર કરે, આ તો હું એટલે પેલાને કહે જુઓ જુઓ જુઓ. ઐશ્વર્ય જોઈએ છે, પણ શા માટે જોઈએ છે? બીજાને બાળવા માટે જોઈએ છે.
મારી ઘોડી ખાણા કરીને અને હું ખૂંખારો ખાઈશ ને એટલે પેલો શરમાઈ જશે, આંખ ઊંચી નહીં કરી શકે. અને બરાબર એ જ ટાઈમે જોયું તો એનું હળ છે ને એ હળ નીચે કંઈક ફસાઈ ગયું, નીચે ફસાઈ ગયું. એટલે જોયું, ઊભો રહ્યો કે ઓહો આખી આમ તેમ માટી આડી કરીને જુએ છે તો અંદર છે ચરુનો કાંઠો ને એમાં હળ ફસાઈ ગયેલું. ખુશખુશ થઈ ગયો, રાજી માટી આગી પાછી કરી. ચોમાસાનો દિવસ, થોડો વરસાદ પડેલો, માટી ચીકણી, એટલે એણે તો આખી ચરોડી બહાર કાઢીને જોવે તો અંદર સોના મારો આખી ચરુ. અરે રે, હવે તો વરસ સારું આવે તોય ભલે ને ના આવે તોય, આટલી ચરોડી મળી ગઈ, હવે આપણે કંઈ વરસ નહીં કંઈ પડ્યું. એટલે એણે આખી ચરોડી જે માટીની, ચીકણી માટીની, એ સામે નદી, પેલી કલકલ કલકલ કલ કરતી નદી, એને કહ્યું પટલાણી આવે ત્યાં સુધી આને હું ધોઈને ચોખ્ખી કરી નાખું. તો માથે ઉપાડી અને ગયા નદીમાં, આટલા પાણીમાં ઉતરીને એને ધોવા માંડ્યા. ધોતા 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 મોઢું આમ થયું અને પાણીનો વેગ એમાં આવ્યો ને હાથમાંથી છૂટી ગઈ. તો આમ ગડબડ થતી, એ જાય કરતી, જાય રે જાય, બધી સોના મારો તણાઈ ગઈ નદીમાં. અને મગજ છટક્યું, મગજ એવું છટક્યું ને બસ. પછી ત્યાં જે કુંડાળે ફરવા લાગ્યા, આવીને ગઈ, આઘાત લાગ્યો. પેલા પટલાણી આવ્યા ભાત લઈને, બળદ બેસી ગયા છે, હળ અટકેલું પડ્યું છે, પટેલ દેખાતા નથી. 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક રાહ જોઈ, ક્યાં ગયા. આમ નજર કરી તો પેલા નદીના કિનારે એક માણસ ચક્કર ફરી રહ્યો છે. એટલે પેલા પટલાણી આવ્યા, આવીને આ તો શું કહે છે, આવીને ગઈ. એટલે એને વેમ પડ્યો, એને બીજી જાતનો જ વેમ પડ્યો. આમ કપડું પકડી, કઈ તમારી માં આવી હતી એમ કે, બોલો કોણ આવ્યું હતું એમ. એટલે માંડ જવાબ આપ્યો કે આ ચરૂડી આવી હતી અને એને હું અહીં ધોવા લાવ્યો, અને ધોતા હાથમાંથી છટકી એટલે ચરૂડી ગઈ, અમારા હાથમાંથી ગઈ. અને એને આઘાત લાગ્યો, ઓહો. અને એ શું કહે છે, તમે કેમ ધોઈ. હવે પેલો કહે છે આવીને ગઈ, અને આ કહે છે અરે પણ તમારે ધોવી હતી તો મોરો કાઢી લેવી હતી ને પછી ધોવી હતી, અને ધોવાનું કામ તો મારું, તમને ઉતાવળ ક્યાંથી આવી ગઈ, આ મારું કામ તમે કેમ પડાવી લીધું. બે ચક્કર ફરવા માંડ્યા. એક કહે છે આવીને ગઈ, અને બીજી કહે છે તમે કેમ ધોઈ. સાંજના 4 વાગ્યા. ઘરમાં પેલો છોકરો કહે છે મારી મા નથી આવી, મારા બાપુ નથી આવ્યા, આ તે થયું શું, લાવ જરા તપાસ કરું. ખેતરમાં આવ્યો અને ખેતર તો ખાલી પડ્યું છે. આમ નજર કરી તો બે ચક્કર ફરી રહ્યા છે. ચક્કર એ આવ્યો ત્યાં. તો પેલો કહે છે આવી અને ગઈ, અને આ કહે છે તમે કેમ ધોઈ. આ શું બોલે છે આ લોકો. ઉભા રહો. પૂછ્યું શું છે કે ભાઈ આવું થયું, અને આ ચરૂડી આવી, અને આ ચરૂડી આમાં બધી સોના મારા સાથે. તે એનું મગજે ફટક્યું, અને એ કહે છે અરે રે મેં ના જોઈ, ત્રણેય ચક્રાવે ચડી. પેલા બળદ તરસે મરે છે, એમ છે. ઘરની જગ્યાએ ઘર છે, ખેતરની જગ્યાએ ખેતર છે, અને આ એક જ ઘરના 3 માણસો ગાડા થઈ ગયા છે. સાંજના 6 વાગ્યા. એક સંત નદી કિનારે નાવા આવે રોજ. એમણે જોયું કે આ 3 જણા ચક્રે ચડ્યા છે. પૂછ્યું, બધી વાત કરી કે ભાઈ આવું થયું ને અમારે તો હવે બસ આ આવીને ગઈ ને. એટલે કે ઊભા રહો, આ 3 બોલવાનું બંધ કરો, હું તમને શીખવાડું એ બોલો. તો કે શું બોલીએ. મુફત મેં आई और मुफ्त में गई. मुफ्त में आई और मुफ्त में गई. राग द्वेष की आग से झरझर परत अंगार, संत न होते जगत में तो जल मरता संसार. અલ્યા તમે રોટલો ખાનારા, આ ખેડ કરીને ખાનારા, તમને ભગવાને ચરૂડી આપી પણ તમને પચાવવાની શક્તિ હતી નહીં. હવે નથી તો તમે ખોઈ, તો મફતમાં આવીને મફતમાં. સફળતાને પચાવવી, વિજયને પચાવવો બહુ અઘરું કામ છે.
અને જો પચે તો જીવન ધન્ય છે, અને ન પચે તો જીવન બરબાદ છે. નારદથી પચ્યું નહીં. નારદ વિજયને ન પચાવી શક્યા, અને વિષ્ણુને ચિંતા થઈ કે મારે આનું રક્ષણ કરવું છે, હવે કરવું શું? એટલે રસ્તામાં એક સરસ મજાનું નગર, અને નગરનો દરવાજો, અને દરવાજા ઉપર 6 ફૂટની એક રાજકુમારીનું ચિત્ર મૂક્યું. નારદ ફરતા 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 ત્યાંથી નીકળ્યા, આમ નજર પડી એટલે નજર સ્થિર થઈ ગઈ. નખથી શીખ સુધી ને શીખથી નખ સુધી કેટલીય વાર જોતા ગયા. જોતા 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 એક લાંબો નિશાસો નાખ્યો કે અરે રે, આ તપસ્વીનું તે કંઈ જીવન છે? સવારથી ઉઠીએ અને નહીં ખાવાનું ઠેકાણું, નહીં ફલાણું ઠેકાણું, નહીં. ઘરમાં કોઈ આવી રાજકુમારી જેવી પત્ની હોય, પછી બેઠા બેઠા ઓર્ડર કરીએ ભજીયા આવવા દો, ચા આવવા દો. એનું નામ જીવન કહેવાય? આનું નામ તે કંઈ જીવન કહેવાય? મરી ગયા આખી જિંદગી આમાં ને આમાં. અને નીચે લખેલું કે આ રાજકુમારીનું ફલાણી તારીખે સ્વયંવર છે, જેણે પણ ઈચ્છા હોય એ મૂર્તિયા હોય હાજર થવું. નારદે કહ્યું કે આમાં મૂર્તિયા થવા જેવું છે. થોડા દિવસો પહેલાં શું દશા હતી, થોડા દિવસો પહેલાં ક્યાં હતા, અને અત્યારે? એટલે અમારે ત્યાં શાસ્ત્રોમાં લખેલું છે, બધાનો ભરોસો કરજો, પણ મનનો કદી ભરોસો કરશો. મનની કદી ગેરંટી ન હોય, બાકી બીજા બધાની ગેરંટી હોય. કોનું મન કયા ટાઈમે ક્યારે કઈ ભૂમિકામાં જશે, કંઈ ઊંચામાં ઊંચી ભૂમિકાએ ને નીચામાં નીચી ભૂમિકાએ, કોઈના માટે કશી ગેરંટી અપાય? લાંબો નિશાસો નાખ્યો કે હું આમાં ભાગ તો લઉં, પણ મારું ડાચું તો આવું, મને કંઈ રાજકુમારી વરમાળા પહેરાવે? મારું તો આ તપ કરી કરીને ચામડું ઘો જેવું થઈ ગયું છે, અને રૂપ તો કંઈ છે નહીં. એક વાત યાદ આવી, આ ટાઈમે જો વિષ્ણુનું રૂપ ઉધાર લીધું હોય, અને વિષ્ણુનું રૂપ લઈને જો હું આ સ્વયંવરમાં ભાગ લઉં, તો આ રાજકુમારી જરૂર મને જ વરમાળા પહેરાવે. ભાઈ વર્યા પાછા વિષ્ણુ પાસે આવ્યા. વિષ્ણુ કહે, અરે નારદ, હમણાં તો તમે ગયા હતા, કેમ પાછા આવ્યા? થોડુંક કામ પડ્યું છે. પેલી વાર આવ્યા ત્યારે કેવો ચહેરો હતો, અને આ વારે આવ્યા ત્યારે ચહેરો? કારણ કે માગવા આવ્યા છે, યાચના કરવા આવ્યા છે. પછી વાત કરી, ભગવાન એક કામ પડ્યું છે. કે શું? 1-2 દિવસ માટે તમારું રૂપ મને ઉછીતું ના આપો? કે નારદ, મારા રૂપની તમારે શી જરૂર પડી? કે કહેવા જેવું નથી, પણ આપો ને, બસ આટલી વાત છે. વિષ્ણુએ બહુ શ્લેષાત્મક દ્વિઅર્થી વાત કરી કે નારદ, જો તમારું હિત થતું હોય, તમારું ભલું થતું હોય, તો હું બધું કરવા તૈયાર છું. જાઓ, હું તમારું હિત કરીશ. એ વિષ્ણુનું રૂપ લઈ અને નારદ આવ્યા. સ્વયંવર ભરાઈ ગયો છે, રાજકુમારો બધા સિંહાસનો ઉપર બેઠા છે. નારદે વિચાર કર્યો કે મારી તો કોઈ ખુરશી છે નહીં, આ તો બધા દેશના રાજકુમારોનું પહેલેથી જ બુકિંગ થયેલું, રિઝર્વેશન થયેલું, એટલે સૌ આવીને પોતાની ખુરશી ઉપર બેઠા. મારે ક્યાં બેસવું? અને જો હું છેલ્લો બેસું કે ઊભો રહું, અને વચ્ચે જો કોઈને માળા પહેરાવી દે તો બધી બાજી. એટલે એમ કરવા દે ને, જ્યાંથી નીકળવાની છે ને ત્યાં પહેલો જ ઊભો રહેવા દે. એટલે એને આગળ જવાની કંઈ જરૂર પડે, એટલે સૌથી આગળ જઈને ઊભા રહ્યા. રાજકુમારી નીકળી એની સખીઓ સાથે, આ ફલાણા દેશના, આ ફલાણા દેશના. નારદના સામું જોયું જ નહીં, અને સીધી ચાલવા માંડી. નારદને થયું કે આનામાં રૂપ તો છે, પણ દૃષ્ટિ, જે ચકોર દૃષ્ટિ હોવી જોઈએ ને, ચકોર દૃષ્ટિ નથી. અરે ખરો તો હું ઊભો છું, અને મારા સામે તો તું જોતી નથી. એટલે ફરી પાછા એ આગળ ગયા, અને 2 રાજાના વચ્ચેથી માથું બહાર કાઢ્યું. પેલા 2 બેઠા હોય, આપણા દેશમાં છે ને, તમે પેપર વાંચતા હો ને, એટલે બાજુનો માણસ વચ્ચે માથું આમ બહાર કાઢે. એને પેપર ખરીદવાનું ના હોય, કાં તો પાનીઓ માગે, કાં તો પાછળથી આમ ઊંચું કરીને વાંચે, એટલે તમને થાય કરે આ ઊંચું શું થયું, કાં તો પછી અંદર માથું નાખે. 2 રાજાઓના વચ્ચે માથું નાખ્યું. એમ કરતાં 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 છેલ્લે સુધી ગયા, પણ રાજકુમારીએ ના નારદને માળા પહેરાવી, ના બીજા કોઈ રાજકુમારને માળા પહેરાવી. એમને એમ આગળ જતા 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 જઈને જોવે છે તો છેલ્લે વિષ્ણુ પોતે જ ઊભા છે. વિષ્ણુ ભગવાન પોતે જ ઊભા છે, અને રાજકુમારીએ વિષ્ણુને માળા પહેરાવી, અને વિષ્ણુ ગરુડ લઈને આવેલા ને સડડાટ કરીને ઉપડી ગયા. ને નારદ હાથ મસળતા રહી.
કામાત ક્રોધો વિજાયતે. ધુઆ ફુઆ ધુઆ ફુઆ ધુઆ ફુઆ, એટલો ક્રોધ ચડ્યો, અડચણરૂપ થયા ને. ઈષ્ટદેવ છે, પોતાના ભગવાન છે, પણ અડચણરૂપ થયા, વાસનામાં અડચણરૂપ થયા. એટલે ધુઆ ફુઆ જઈ રહ્યા છે, ત્યાં પાછળથી હસવાનો અવાજ આવ્યો, ખડખડાટ હસવાનો. એટલે આમ પાછું જોયું તો જય અને વિજય, આ બે દૂતો મોકલેલા, તમે જોજો. એટલે આ કેમ હસો છો? કે નહીં નહીં મહારાજ, કંઈ નહીં કંઈ નહીં. ત્યારે એક કામ કરો ને, કે શું, પેલા પાણીમાં જઈને તમારું મોઢું તો જુઓ, તમારું પ્રતિબિંબ તો જુઓ. એટલે આગળ કુંડ, અને કુંડનું શાંત પાણી. નારદે જઈને આમ ચહેરો જોયો તો વાંદરું દેખાણું. એટલે જો વાંદરું ક્યાંથી આવ્યું? એટલે પેલા ફરી ખડખડાટ હસ્યા. અને ત્યારે એને ભાન થયું કે આ વિષ્ણુએ પોતાનું રૂપ આપવાની જગ્યાએ મને વાંદરાનું રૂપ આપેલું. હવે કોઈ નારદના ક્રોધની કોઈ સીમા રે ખરી? તપસ્વીઓને બહુ ક્રોધ હોય. એના કરતાં મારું હતું એ રૂપ શું ખોટું હતું? હું તમારે ત્યાં માગવા આવ્યો અને તમે મને આવું રૂપ આપ્યું. અને એ ક્રોધમાં એમણે પેલા જય અને વિજય બેયને શ્રાપ આપ્યો, જાઓ રાક્ષસ થઈ જાઓ, જાઓ તમે રાક્ષસ થઈ જાઓ. એટલે એ રાક્ષસ થયા. આ મુદ્દો યાદ રાખજો. પુરાણો શ્રાપ અને આશીર્વાદના પાટા ઉપર ચાલે છે. જ્યારે ઘટનાઓ બદલવી હોય, જ્યારે કોઈ ઘટનાઓ ઉત્પન્ન કરવી હોય, તો કાં તો કોઈ ઋષિ શ્રાપ આપે છે, કાં તો કોઈ આશીર્વાદ આપે છે. એમાંથી પછી એક નવી ઘટના શરૂ થાય છે. થોડેક આગળ ચાલ્યા તો વિષ્ણુ સામે મળ્યા, અને વિષ્ણુના ગળામાં પેલી વડમાળા છે ને, એ પેલી કુંવરી પણ સાથે જ છે. બે હાથમાં હાથને કિલકિલાટ કરતા આવી રહ્યા છે, ને આનો ભડકો થઈ ગયો. અને નારદે કંઈ વિષ્ણુને ગાળો દીધી છે, કંઈ ગાળો દીધી છે. આખી જિંદગી મેં તમારું ભજન કર્યું, નારાયણ નારાયણ નારાયણ. મેં કદી તમારી પાસે એક પૈસો ના માગ્યો, અને જિંદગીમાં એક માગવા જેવી વસ્તુ હતી ત્યારે મેં આટલી માગી હતી, એ તમારાથી સહન ન થયું. અને એ તમે મારી વસ્તુ તમે ઉપાડીને ચાલતા થઈ ગયા. અને મને એક સ્ત્રીના પાછળ અત્યારે જે બળતરા થાય છે, જે મારું મન દુઃખી થાય છે, તો વિષ્ણુ, હું તમને શ્રાપ આપું છું કે તમે પણ મારી માફક કોઈ સ્ત્રીની પાછળ ઝૂરતા રોતા કકડતા ફરતા જશો. એ વિષ્ણુએ માથું નમાવ્યું, નારદજી તમારો શ્રાપ મને સ્વીકાર્ય છે. અને પછી ધીરે 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 નારદનો ક્રોધ શમ્યો, શાંતિ થઈને પછી ભાન થયું. અરર, મેં આ શું કર્યું? મેં આ શું માગ્યું? હું ક્યાં પહોંચી ગયો હતો? મારાથી આ શું થઈ ગયું? ત્યારે પેલો વિષ્ણુ કહે છે, જા જપહુ જાય શંકર સતનામા, હૃદય હોહી તુરત કલ્યાણા. નારદ જાઓ, ફરી પાછા કોઈ હિમાલયના ગુફામાં જઈને બેસો અને શંકરનું ભજન કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જપહુ જાય શંકર સતનામા, હૃદય હોહી તુરત વિશ્રામા. તો તમારા હૃદયમાં તરત જ શાંતિ થશે. એટલે સજ્જનો, આ જે આખી લાંબી કથા જે રામચરિત માનસમાં છે, એના પાછળનો મૂળ હેતુ છે કે રામે જન્મ કેમ લીધો, અવતાર કેમ લીધો? કારણ કે પેલા નારદ ઋષિનો શ્રાપ લાગ્યો હતો. એટલે વિષ્ણુ ભગવાનને કોઈ સ્ત્રીની પાછળ ઝૂરવાનું હતું, અને ઝૂરવાની આખી લીલા પ્રક્રિયા પૂરી કરવા માટે જન્મ લેવો જરૂરી હતો. એટલે આ જન્મ લેનાર જે રામ છે એ બીજું કોઈ નથી પણ લક્ષ્મીનારાયણ વિષ્ણુ છે. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અને થોડું નજીક કરવાનું. નમઃ શાંતિ.
તે જસે. સજ્જનો અને બહેનો, મહર્ષિ વાલ્મીકી અને સંત શિરોમણી તુલસીદાસજી બંનેના દ્વારા એક જ વિષય વસ્તુને લઈને રચેલા જે બે મહાકાવ્યો, એ મહાકાવ્યોને કેન્દ્રમાં રાખીને થોડી કંઈક ચર્ચા ચાલી રહી છે. પહેલો મુદ્દો આ છે કે વાલ્મીકીજીએ જે રચ્યું એ મહાકાવ્ય છે અને તુલસીદાસજીએ જે રચ્યું એને પણ મહાકાવ્ય કહેવું હોય તો કહી શકાય. સાહિત્યની દૃષ્ટિએ રચાયેલો જે ગ્રંથ હોય અને ઇતિહાસની દૃષ્ટિએ જે રચાયેલો ગ્રંથ હોય, એ બેમાં જે પાયાનો ભેદ છે એ સામાન્ય રીતે સામાન્ય લોકોને ખબર હોતી નથી અને એના કારણે ઘણીવાર બહુ મોટી ગડબડ થતી હોય છે, બહુ મોટો ગોટાળો થતો હોય છે. જ્યારે કોઈ સાહિત્યની રચના કરે અને સાહિત્યમાં પણ ખાસ કરીને મહાકાવ્યની રચના કરે તો કવિને એમાં બધા રસો મૂકવા પડે, આખો વંશ કહેવો પડે, જીવનની આખી આખી ઘટનાઓ કહેવી પડે અને એમાં બધા રસોની નિષ્પત્તિ કરવાની હોય. એટલે એ ઘણી વાર અદ્ભુત રસ મૂકવા માટે, ફલાણો રસ મૂકવા માટે, ફલાણો રસ મૂકવા માટે ઇતિહાસની મર્યાદાથી પાર થઈને વાત કરે. જો એવી વાત એ ન કરે તો મહાકાવ્યમાં જે રસ આવવો જોઈએ, જે મજા આવવી જોઈએ, એ ના આવે. એટલે રામાયણની અંદર, આ બંને રામાયણો કે સિવાયના રામાયણોની અંદર આવેલી જે નાની મોટી એક ઘટના છે એ બધી વિશુદ્ધ ઇતિહાસ છે એવું માની લેવાની જરૂર નથી. અને જો તમે એવું માની લો તો તમે કદાચ એક બહુ મોટા ગૂંચવાડામાં પડી જશો. પણ આ જે મહાકાવ્યો છે એ મહાકાવ્યો રચવાના પાછળનો એક હેતુ એ પણ છે કે એક તો તત્કાલ સમયના જે સમાજ છે એ સમાજનું પ્રતિબિંબ આપણને ખ્યાલમાં આવે અને બીજો હેતુ એ છે કે વ્યક્તિના જીવનના જે પ્રશ્નો છે એ પ્રશ્નો એમાં મૂકવાના છે. તમને એમ લાગવું જોઈએ કે આ મારી જ કથા ચાલી રહી છે, તમારા પ્રશ્નો એમાં મૂકવામાં આવે અને એ પ્રશ્નોના ઉકેલ પણ મૂકવામાં આવે. એટલે એક રીતે એમ પણ કહી શકાય કે પ્રત્યેક વ્યક્તિ અથવા પ્રત્યેક સમાજ અથવા પ્રત્યેક રાષ્ટ્રના સૌના પોતપોતાના પ્રશ્નો હોય છે અને પ્રશ્નોના સમાધાન માટે લોકો તરફડતા હોય છે. આ મહાકાવ્યો વાંચીને, સાંભળીને પછી ગેય રૂપમાં, પદ્ય રૂપમાં કે ગદ્ય રૂપમાં એમાંથી ઘણા લોકોને ઘણો સંતોષ મળતો હોય છે. કારણ કે એને એમ લાગે કે ઓહો, આમાંથી તો મને કેટલી બધી પ્રેરણા મળી, કેટલું બધું જ્ઞાન મળ્યું. એટલે રામાયણ મહાકાવ્ય છે, એને મહાકાવ્યની દૃષ્ટિએ જોવાનું. ભારતમાં આ બંને ગ્રંથો એટલે રામાયણ અને મહાભારત, આ બંને ગ્રંથો મહાકાવ્યો હોવા છતાં પણ એને ધાર્મિકતાનું સ્થાન મળ્યું, એ ધાર્મિક ગ્રંથો બન્યા. એનું એક કારણ એવું પણ છે કે બીજી પ્રજાની પાસે જે ધર્મગ્રંથોના રૂપમાં છેવટના માણસ સુધી જે ગ્રંથો મળ્યા એવું ભારતમાં ના થયું. આપણો મૂળ ધર્મગ્રંથ વેદ છે, પણ વેદ કદી પણ છેવટના માણસ સુધી પહોંચી ન શક્યો. એ થોડા વિદ્વાનો માટે, થોડા ઉપરના લોકો માટે એ એક પ્રકારથી સેપરેટ રહી ગયો. તો આખી જે વિશાળ પ્રજા છે, એ વિશાળ પ્રજાને ધર્મની ખબર કેવી રીતે પડે? જો વેદ કુરાનની માફક કે બાઇબલની માફક છેવટના માણસ સુધી પહોંચ્યો હોત તો કદાચ જે ઉત્તરવર્તી કાળોમાં જે અસ્પષ્ટતાઓ આવી એ અસ્પષ્ટતા ન આવી હોત. એ એક પ્રકારથી એક બહુ નાના ગ્રુપ માટે, નાના વર્તુળ માટે એ સેપરેટ રહી ગયો. એટલે જે વિશાળ પબ્લિક છે, વિશાળ વર્ગ છે, એ વર્ગને સંતોષ આપે એવો કોઈ ગ્રંથ જોઈએ અને એ ગ્રંથનું કામ કર્યું રામાયણ અને મહાભારતે. એટલે રામાયણ અને મહાભારત મૂળમાં સાહિત્યના ગ્રંથો હોવા છતાં પણ ધાર્મિક ગ્રંથો બની ગયા.
એને પ્રજાનું ઘણું ધર્મનું સમાધાન કર્યું. અને વાત પણ સાચી છે કે આ ગ્રંથોમાં કથાની સાથે સાથે આખા ધર્મને વણી લેવામાં આવ્યો છે. ઉપનિષદોમાં કે સ્મૃતિઓમાં જ્યાં આચારોના દ્વારા, જ્યાં સિદ્ધાંતોના દ્વારા, જ્યાં આદેશોના દ્વારા ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે, ત્યાં આ મહાકાવ્યોમાં પાત્રોના દ્વારા વ્યાખ્યા કરવામાં આવી છે. એકે કહ્યું સત્યમ વદ, સાચું બોલો, પણ એ તો આદેશ થયો, એ તો આદેશ થયો. આ ગ્રંથોની અંદર સત્ય બોલવા માટે, સત્યનું આચરણ કરવા માટે કેટલાય પાત્રો મૂકી દીધા. અને એ પાત્રો, માનો કે હરિશ્ચંદ્રનું પાત્ર કે એવા જ બીજા પાત્રો, પિતાની સેવા કરો, પિતાની આજ્ઞાનું પાલન કરો, એના માટે આખું રામનું પાત્ર મૂકી દીધું. અને એ પાત્રોની એટલી મોટી અસરકારકતા, એ પાત્રોનો એટલો મોટો પ્રભાવ કે કોઈને એમ કહેવું ના પડે કે તમારે પણ પિતાની સેવા કરવી જોઈએ. હું એમ માનું છું કે સીધો ઉપદેશ કદી ના આપવો જોઈએ, કારણ કે સીધા ઉપદેશથી બહુ મોટી એલર્જી થતી હોય છે. તમે છોકરાને એમ કહો કે જો મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, ધીરે 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 છોકરું તમારાથી દૂર ખસી જશે. કારણ કે તમે એકની એક વાતનું પંચિંગ કરો છો, એમ સમજીને કરો છો કે આ તો અબૂધ છે, સમજતો નથી, નાનો છે, અક્કલ નથી. એને એમ થશે કે અમારું માથું ખાઈ જાય છે. પણ ઉપદેશ છે ને હંમેશા આડકતરી રીતે જ અસરકારક થતો હોય છે. અને આડકતરી રીતે ઉપદેશ જો આપવો હોય તો એને રામાયણ સંભળાવો, તમે વચ્ચે કોમેન્ટ્રી ના કરો. હું ઘણીવાર પ્રવચન કરતો હોઉં ત્યારે બાજુમાં બેઠેલા માણસો કહેતા, જો આ તમારા માટે આવ્યું, જો સાંભળો, આ ધ્યાન દો, તો આ તમારા માટે આવ્યું. પણ એ કદી એમ નથી કહેતો કે આ મારા માટે આવ્યું. એ પછી એના બાજુનો હોય કે લે આ તારા માટે આવ્યું. એમ ઉપદેશ છે એ હંમેશા આડકતરો હોય તો જ એની અસર થતી હોય છે. એટલે રામાયણ છે, એ રામાયણમાં શું છે? કથા છે. પણ કથા શા માટે છે? પ્રશ્નો ઉકેલવા માટે છે, પ્રશ્નો સમજાવવા માટે છે. અને પ્રશ્નો શું છે? આખું જીવન પ્રશ્નોથી ભરેલું છે. એક જ વસ્તુને પ્રશ્નો નથી હોતા. એનું નામ છે મળદું. મળદું એને તમે ગમે ત્યાં નાખો, ગમે ત્યાં બાળો, ગમે ત્યાં દાટો, ગમે તે કરો, એ કદી ફરિયાદ નથી કરતું કે અરે રે હું નગર શેઠ હતો અને તમે મારી આ દશા કરી. મળદાને જ પ્રશ્ન નથી હોતા. જીવતા માણસોને તો પ્રશ્નો હોય જ છે. એથી વધારે તમને એમ કહું કે જો વ્યક્તિને મહાન બનાવવો હોય અને આખી પ્રજાને મહાન બનાવવી હોય તો એના માટેનો એક જ રસ્તો છે કે એના સામે મોટા મોટા પ્રશ્નો મૂકો. મોટા મોટા પ્રશ્નો મૂકો. જેટલા પ્રશ્નો મોટા અને એના ઉકેલો એટલા જ મોટા, એ જ પ્રજાને મહાન બનાવશે. અને પ્રજાને જો વામન બનાવી દેવી હોય, નાની બનાવી દેવી હોય, તો એને બહુ નાના પ્રશ્નોમાં જીવન જીવતી કરી દો. બસ બહુ નાના પ્રશ્નોમાં અડધો રોટલો ખાઈ લો ને ભાઈ, જ્યાં જગ્યા મળે ત્યાં પડ્યા રહો ને, કાલ મરી જવું છે. કંઈ ભેગું આવવાનું, કશું ભેગું આવવાનું નથી. અરે પણ મચ્છર કરડે છે તો હવે એક રાત કરડવા દો ને, ગયા જન્મના માગતા હશે, થોડુંક લોહી પી જશે, પડ્યા રહો ને ભાઈ. પ્રજા મગજથી મરતી હોય છે. તમે એને નાના પ્રશ્નો આપી દો, નાના લક્ષ્યો આપી દો, નાના હેતુઓ આપી દો, બસ એ કદી મોટી નહીં થઈ શકે. આપણા અધ્યાત્મમાં એક પાયાની ભૂલ થઈ છે, અને ભૂલ એ થઈ છે કે વગર જોતી વધારે પડતી સંતોષી પ્રજા બનાવી. અમારું કામ છે કે લોકોને કેમ વધારે ને વધારે સંતોષી કરવા. જે છે એમાં સંતોષ રાખો ને. એટલી હદે કે કોઈ જુલમ કરતો હોય, કોઈ અત્યાચાર કરતો હોય, હાહાકાર કરતો હોય, મંદિરો તોડતો હોય, ફલાણું કરતો હોય, અમારી પાસે આવે એટલે અમે એને કહીએ તમે ચિંતા ના કરો, બોલ તારાથી કંઈ થાય એવું છે? તો કે ના. તો પછી શું કામ લોહી બાળો છો? એ તો એનો સમય આવશે એટલે એનો આપોઆપ ઉપાય થશે. એટલે જ્યાં સુધી સમય ન આવે ત્યાં સુધી તમારે કશું કરવાનું. પ્રજા આ રીતે મરી જતી હોય છે. પ્રજાને જો મારવી ન હોય તો એને કદી પણ નાના પ્રશ્નોને ઉકેલવામાં ના ગૂંચવાવી રાખો. એને મોટા પ્રશ્નો, એના આગળ મોટા લક્ષ્યો રાખો. અમેરિકા કેમ મોટું બન્યું? કારણ શું કે એના મગજમાં બધું મોટું. એને પ્લેન મોટું બનાવવાનું, ગાડી મોટી બનાવવાની, ઘર મોટું બનાવવાનું,
રોડ મોટા બનાવવાના, પુલ મોટા બનાવવાના, કંઈ નાનું બનાવવાનું જ નહીં. એના ફાર્મ મોટા બનાવવાના, ટ્રેક્ટર મોટા બનાવવાના. આપણા ત્યાં બટાકું આવડું હોય ને એનું બટાકું આવડું હોય, આપણી ડુંગળી આવડી હોય ને એની ડુંગળી, બધું જ મોટું. અને આપણે એમ કે અરે ભાઈ આટલી નાની ઓરડી હશે તોય ચાલશે, હવે કેટલા હવે જે કાઢ્યા એ દિવસ હવે કંઈ કાઢવાના, અને પછી તો ભેગું તો કંઈ આવવાનું. પ્રજાને આ રીતે એક પ્રકારની શાંતિ તો મળે, એમાં કોઈ શંકા નહીં, પણ એ શાંતિ તમને મહત્તા ના આપે. એ તમને વામન બનાવીને શાંતિ આપે, તમને મહાન બનાવીને એ શાંતિ ના આપે. એટલે આ બધા જે જીવન છે, જીવનની સાથે હંમેશા પ્રશ્નો સંકળાયેલા રહેવાના જ. પ્રશ્નોથી ભાગવું એનું નામ પલાયનવાદ છે, અને પ્રશ્નોને ઉકેલવા એનું નામ સાધના છે. તમારા પગના અંગૂઠા આગળ જે પ્રશ્ન છે એને પહેલા ઉકેલો. એ બધાને પડતા મૂકીને દૂર પણ દૂરનો જે મોક્ષનો પ્રશ્ન છે એને ઉકેલવા તમે બેસી જાઓ તો તમે આ પ્રશ્નોને તો અડ્યા જ નથી, ઉકેલ્યો જ નથી. હવે પેલા પ્રશ્નને શું ઉકેલવાના હતા? એટલે પહેલી વાત એ છે કે આ બધા મહાકાવ્યો, આખું મહાભારત પ્રશ્નોથી ભરેલું છે, અને સમર્થ લોકોના પ્રશ્નો છે. અસમર્થના પ્રશ્નો તો સમજી શકાય, સમર્થમાં સમર્થ લોકોના પ્રશ્નો છે, અને પ્રશ્નો કેવી રીતે વંટોળીઓ બનીને ગૂંચવાડા ઊભા કરે છે ને એમાંથી કેવા ઉકેલ આવે છે. જિંદગીમાં ઓછામાં ઓછી 3 અવસ્થાઓ માણસને પ્રાપ્ત થતી હોય છે: પૂર્વાવસ્થા, મધ્યમાવસ્થા અને ઉત્તરાવસ્થા. પૂર્વાવસ્થામાં યુવાવસ્થા સુધીનું જીવન આવી ગયું, તમારા બાલ્યાવસ્થાના પ્રશ્નો, યુવાવસ્થાના પ્રશ્નો ઉકલ્યા ના ઉકલ્યા, જે થયું થયું. પછી મધ્યમાવસ્થા આવે, તમે પ્રૌઢ બન્યા, તમે 30, 35, 40, 45, 50 વર્ષની ઉંમરે પહોંચ્યા, પ્રૌઢાવસ્થાના પ્રશ્નો છે. અને પછી વૃદ્ધાવસ્થાના, ઉત્તરાવસ્થાના પ્રશ્નો છે. 60 વટાવી ચૂક્યા છો, અને બધું આખું બદલાઈ ગયું છે. બધું જે મકાનમાં સિંહની માફક તમે ગર્જના કરતા હતા, તમારી ધાકથી લોકો બધા ચૂપ થઈ જતા હતા, એ મકાનના એક ખૂણામાં બિચારા થઈને પડ્યા છો. ટક 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 નહીં કરવું, આખો દાડો ટક 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 નહીં કરવાનું. એટલે ઘણા લોકો કે આના કરતાં ઘરડા ઘરમાં ચાલો ને ભાઈ, આ છોકરાઓના ત્રાસ કરતા, આ વહુઓના ત્રાસ કરતા ચાલો ને આપણે ઘરડા ઘરમાં જઈને રહીએ, બીજું કંઈ નહીં, આ આખો દાડો આમનો ત્રાસ તો નહીં. ઉત્તરાવસ્થાના પ્રશ્નો છે. અહીંયા રામાયણમાં રાજા મહારાજા દશરથ છે, અને દશરથના પૂર્વાવસ્થાના પ્રશ્નો તો બહુ સોલ્વ થઈ ગયા. એ બધી ચર્ચા નહીં કરું, બધું બહુ લાંબુ. વાલ્મીકી રામાયણમાં બહુ વિસ્તારથી આખા વંશના વંશો કયા છે. તુલસી રામાયણમાં એટલો બધો વિસ્તાર નથી કર્યો. તુલસી રામાયણ સીધું શંકરજી તરફ વળી ગયું, શિવજી તરફ વળી ગયું. કારણ કે તુલસી રામાયણનો મુખ્ય ધ્યેય શું છે? રામે જન્મ કેમ લીધો. એ વાલ્મીકી રામાયણનો એ ધ્યેય નથી. તુલસી રામાયણનું ધ્યેય છે કે રામે જન્મ એટલા માટે લીધો કે ઋષિએ શ્રાપ આપ્યો. 1 નહીં, 2 નહીં, 3 શ્રાપ આપ્યા. એ બધી કથાઓ નહીં કહું. એને શ્રાપ આપ્યો માટે વિષ્ણુને અવતાર લેવો પડ્યો. અહીંયા એક સામાન્ય પ્રક્રિયા પ્રમાણે ચાલી રહ્યું છે કે દશરથ છે એ મધ્યમાવસ્થામાં પહોંચ્યા છે, અને મધ્યમાવસ્થાના જે બધા પ્રશ્નો, એમાંનો એક સૌથી જટિલ પ્રશ્ન, માનો કે તમારું દાંપત્ય ગોઠવાઈ ગયું. આ બીજી વાત પણ યાદ રાખજો. જેમ દૂધને જમાવવું પડે, તમે દૂધ લાવો અને અંદર મોરવણ નાખો, અને પછી બરાબર એને હરખી રીતે ઠીક ગરમી લાગતી હોય ત્યાં મૂકો, તો સવાર થતાં થતાં સરસ મજાનું દહીં થઈ જાય. આમ ચોસલા પાડો એવું દહીં થઈ જાય. એમ દાંપત્યને પણ જમાવવું પડે. એમની પરણી ગયા એટલે દાંપત્ય થઈ ગયું. પરણવું અલગ વસ્તુ છે. લગ્ન તો અડધા કલાક 2 કલાકની વિધિ છે, પણ દાંપત્ય છે એ તો આખી જિંદગીની સાધના છે. અને હું તમને એટલું કહું કે કદાચ યોગ સાધના કરતાં આ વધારે કઠિન સાધના છે. નાક પકડવું કે પલાઠી વાળવી કે આસન કરવા
ભોંયરામાં બેસવું એ તો કદાચ સરળ છે, પણ આ સાધના એથી પણ વધારે અઘરી છે. કારણ કે બે પ્રાણીઓના સ્વભાવ મળવા, વિચારો મળવા, આચારો મળવા, એકબીજાની અંદર તદરૂપ થઈ જવું બહુ અઘરું કામ છે. એટલે જો જામતા જામતા જામી ગયું તો જામી ગયું, ને જો ના જામ્યું તો એના બે ભેદ છે. જો તમે ભારતમાં રહેતા હોવ તો એકના ખભે બીજાનું મળદું ને બીજાના ખભે પહેલાનું મળદું લઈને આખી જિંદગી જેમ શિવજી રખડતા હતા એમ ફર્યા કરો. પછી મારી ત્યાં ઘણી વાર લોકો આવે આશ્રમમાં, પછી સાંજ પડે 5 વાગે, 6 વાગે, 6:30 વાગે, 7 વાગે, એટલે હું એમને કહું જાઉં ને હવે ભાઈ ટાઈમ થયો, ઘેર જાઉં ને હવે. તો મને કે મહારાજ થાય છે, શું ઉતાવળ છે, થાય છે. હું વિચાર કરું કે આ 7 વાગે પણ એને ઘર જવાનું કેમ નથી ગમતું? કારણ કે ઘરમાં હોળી છે. એ જાણે છે કે જેટલું તાપવામાંથી બચ્યા એટલું, બાકી ઘેર જઈને તો પછી તાપણા તાપવાના જ છે. એના કરતાં અહીંયા આશ્રમમાં બેઠા બેઠા આ ખુલ્લી હવા લઈએ એટલે ઘણું છે. એમાં પણ જો તમે કોઈ ઊંચી ખાનદાની કોમમાં જન્મેલા ખાનદાન પુરુષ હોવ તો તમારું આવી બન્યું. ના તમે કોઈને વાત કરી શકો, ના સહન કરી શકો, ના કશું કરી શકો. આફ્રિકાના એક દેશમાં રહું, પ્રવચનો ચાલે, એક સજ્જનના ત્યાં ઉતરેલો, અને એનું ઐશ્વર્ય જોઈને હું એટલો ખુશ થયો. આપણા દેશના લોકો હાથે પગે દોરી લોટો લઈ અને દુનિયા ખેડવા માટે નીકળી પડે. અજાણી જગ્યામાં, પારકી જગ્યામાં કેટલી મુસીબતો, કેટલી વિટંબણાઓના વચ્ચે એ મહદ અંગૂઠો ટેકવે અને ધીરે ધીરે પછી એટલા સુખી થાય, એટલું ઐશ્વર્ય ભેગું કરે. તો બહુ ઐશ્વર્ય. એની ગાડીઓ જોઈએ ને તો આમ હાથણી જેવી પેલી મોટી મોટી અમેરિકન ગાડીઓ, આમ ઝૂલતી ગાડીઓ. અને ત્યારે હું નવો એટલે અત્યારે તો હું એટલો બધો પ્રભાવિત ના થઉં, પણ આમ બટન કરો તો કાચ ઊંચો થાય. એટલે હું વિચાર કરું કે ઓહો, કાચ ઊંચો થઈ ગયો. હવે આપણે તો આમ બધું માળ ફેરવો તો વળી અડધે આવીને અટકીએ જાય, કંઈ કહેવાય નહીં. આ તો આમ બટન દબાવો તો કાચ ઊંચો થઈ જાય, આમ કરો તો આમ થાય. હું તો એટલો બધો પ્રભાવિત થયો. એના દીવાનખાના જુઓ તો મોટા વિશાળ, એનું ફર્નિચર, એના ઝુમ્મરો. અને હું મનમાં પરમેશ્વરને કહું, વાહ ભગવાન, આનું ઐશ્વર્ય અખંડ રાખજે. આનું ઐશ્વર્ય છે એને તું સાબુત રાખજે. દુઃખ પછી સુખ આવે ને તો બહુ આનંદ આવે, પણ સુખ પછી જો દુઃખ આવે, બસ ઓહો, એ દિવસો કાઢવા બહુ કઠિન છે. એના કરતાં વચ્ચે સુખ ના આવ્યું હોય તો સારું. 10-11 દિવસ થયા હશે. રાત્રે 11 વાગે પ્રવચન કરીને આવીએ અને એની પેલી ગાડી ચલાવે માણસે બહુ સારો માણસ. એટલે થોડી વાર દીવાનખાનામાં બેસીએ, પછી હું મારા રૂમમાં જઈને આરામ કરું. તો હું બેઠો, ઉઠવાની તૈયારી, મેં કહું ચાલો ત્યારે હવે આરામ કરીએ. મારો હાથ પકડીને જેમ નાનું છોકરું રડે એમ ધીધિયાવીને રડી પડ્યો. ડુસકે ને અરર, આ શું કરો છો, શું થયું છે? મને કે આજ તમે જે બધી કથા કરીને મારા ઘરની જ કરી. એમ મને એક ડર પણ એ લાગે કે ઘણીવાર લોકોને કંઈ બંધ બેસતું ના આવી જાય. પહેલાં લાગતો, હવે પછી હું લોકોને કહું છું કે ભાઈ બંધ બેસતી પાઘડી પહેરી લેવાની છૂટ છે. તમને જે બંધ બેસતી પાઘડી આવે ને રાજી ખુશીથી પહેરજો. કોઈના ઉપર કંઈ મનાઈ તમે શું છે? શું મને કે સ્વામીજી, દુનિયાનો દુઃખીમાં દુઃખી હું માણસ છું. મારા જેવો દુનિયાનો કોઈ દુઃખી માણસ નહીં હોય. અરે રે, હું તો કેટલા દિવસથી કહું છું કે વાહ આનું ઐશ્વર્ય, વાહ એની ગાડીઓ, વાહ એના ઝુમ્મરો, વાહ એનું ફર્નિચર, અને તું દુઃખી છે. હું સમજો કે કોઈ ફેક્ટરીઓ છે ને એમાં કંઈ ખોટ ચાલતી હશે ને આ લોકોને કરોડોનું નુકસાન થાય. એમ હોય તો હોય, હવે 6 મહિનામાં પાછું સારું થઈ જાય. મને કે ના, પૈસે ટકે દુઃખી નથી. પૈસે ટકે તો મને બહુ પૈસા છે. ત્યારે તારે દુઃખ શું છે?
અને એણે જે દુઃખ કહ્યું મારાથી આ સભામાં કદાચ કહેવાય નહીં. એણે જે દુઃખ કહ્યું, માણસનું જે મન છે ને એ મનમાં કયું દુઃખ પેસી જાય છે. તમારી પાસે પૈસા ઓછા થયા કે દુકાન ના ચાલી, એ મનમાં દુઃખ નહીં પેસે. દુઃખ થશે એનું, પણ તમારા હૃદયમાં એ દુઃખ નહીં બહુ પેસે. એણે જે કહ્યું એનો સાર એટલો છે કે મારા જે બાળકો છે એમાં એકેમાં મારું લોહી નથી, એકેમાં મારું લોહી નથી. અને હું બધું જાણું છું, હું બધું સમજું છું કે મારા ઘરમાં શું થાય છે. મેં આત્મહત્યા કરવા માટે 3 વાર પ્રયત્ન કર્યો, પણ અભાગ્યાને મોત ના આવ્યું. અને અમે ખાનદાન લોકો જો સામાન્ય લોકો હોત તો માર ધાર્યું, કર ટચકાન, પછી તું જા જેલમાં, પ્રશ્નનો ઉકેલ. અમારાથી નથી એ થતું, નથી આ થતું, નથી જીવાતું, નથી મરાતું. અને હું દુઃખી છું. અને મેં મનમાં કહ્યું કે સારું થજો ભગવાન, તે મને આ લાઈને વાળી દીધો. આ તો આ બંગલા જોઈને આપણે રાજી થઈએ, અને પછી આ જુઓ 11 વાગે કેવું રડી રહ્યો છે. એના ઘરમાં એ જે રીતે જીવી રહ્યો છે, અસહ્ય વેદના. એને સહ્ય વેદના નહીં, અસહ્ય વેદના. તો માનો કે તમારું દાંપત્ય જામી ગયું, આવો કોઈ વિક્ષેપ ન થયો, આવું કોઈ વિઘ્ન ન આવ્યું. તમે ભાગ્યશાળી કે પતિ અને પત્ની બંને ડાયા નીકળ્યા, શાણા નીકળ્યા, અને આ બધા ભયસ્થાનોથી પોતાની જાતને બચાવી લીધી. અને બચાવી લીધી એટલે તમારું દાંપત્ય જામી ગયું. જે ડાયા નહોતા, જે છીછરા હતા, જેમાં ડીપનેસ નથી, જેમાં ઊંડાણ નહોતું, જેમાં ગંભીરતા નહોતી, જે જીવનને માત્ર રમત સમજતા હતા, એક ખેલ સમજતા હતા, અને ખેલ ખેલતા 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 બરબાદ થઈ ગયા. હવે નથી અહીંના રહ્યા, નથી અહીંના રહ્યા, નથી અહીંના રહ્યા. એ તો દુઃખી છે. દશરથ છે, એનું દાંપત્ય સરસ જામ્યું છે, પણ છતાં મધ્યમાવસ્થાનો એક બહુ મોટો પ્રશ્ન, અને એ પ્રશ્ન છે સંતાન ન થવું. સંતાન ન થવું. દશરથે જોયું કે સંતાન નથી થતું, તો ચાલો બીજી વાર પરણો, તોય સંતાન ન થયું. તો ચાલો ત્રીજી વાર પરણો, તોય સંતાન ન થયું. કોઈને ઉપદેશ દેવો હોય કે હવે સંતાન થયું તોય શું, ન થયું, એ તો બહુ સરળ છે. પણ જ્યારે સ્વયં પોતાની જિંદગીમાં એ અનુભવ કરવાનો થાય તો એ અનુભવ કેટલો વિકટ છે. કારણ મધ્યમાવસ્થાનો આ મોટો પ્રોબ્લેમ, મોટો પ્રશ્ન છે. અને આ પુરુષના પ્રશ્ન કરતાં સ્ત્રીનો પ્રશ્ન ઘણો મોટો છે. પુરુષ કદાચ કમાવા માટે જન્મ્યો છે, રાજપાટ કરવા માટે જન્મ્યો છે, યુદ્ધો કરવા માટે જન્મ્યો છે. પુરુષની મહત્વાકાંક્ષાના ઘણા ક્ષેત્રો છે, પણ સ્ત્રીની જે મહત્વાકાંક્ષા છે એમાંની એક લાગણી સભર, અને એની 2 મહત્વાકાંક્ષાઓ બંને લાગણી સભર છે. એની પહેલી મહત્વાકાંક્ષા છે મને મનગમતો પતિ મળે. બસ અડધું લક્ષ્ય પૂરું થઈ ગયું. પછી શું, એના પગલે પગલે હું ચાલીશ. પછી ક્યાં રહેવું, શું કરવું, એ બધું એ જાણે, પણ મને મનગમતો પતિ મળે. અને બીજી મહત્વાકાંક્ષા છે મારો ખોળો ભરેલો હોય, હું ખાલી ખોળાની ના હોઉં, મારો ખોળો ભરેલો હોય. અને ખોળાની અંદર એક બાળક રમતું હોય, ખેલતું હોય, કૂદતું હોય, ઉછળતું હોય. કોણે ઉપદેશ આપ્યો છે? તમે જુઓ, જેણે રચના કરી છે ને એને માત્ર મિકેનિકલ રચના નથી કરી, માત્ર શારીરિક રચના નથી કરી, એણે રચનામાં લાગણીઓ મૂકી છે, આવેગો મૂક્યા છે. શરીર એ માત્ર કોઈ મશીન નથી, પણ એ મશીનની અંદર તીવ્ર અરમાનો છે, ઉમંગો છે, આકાંક્ષાઓ છે, લાગણીઓ છે. અરે રે, એને ખોળો ભરાયો, પેલાને ખોળો ભરાયો, એને ખોળો ભરાયો. અને એ છોકરાને જોઈ લલચાય. અને પેલી જે છોકરાવાળી બહેનો હોય ને એ જાણી કરીને એને લલચાવે.
જાણી કરીને લલચાવે. તો હે તારા પાસે છે, તારી પાસે છે. સ્ત્રીનું મન પકડ્યું ના રહે. પછી શું? દેરીએ દેરીએ દીવા કરે. દેરીએ દેરીએ તમે એને કોઈ ઉપાય બતાવો, કોઈ પ્રયત્ન બતાવો. તમે દોરા, ધાગા, મંતર, જંતર, તંતર, હોમ, હવન, વ્રત, ઉપવાસ, તમે કહો આ ગાંડપણ છે. ભાઈ ગાંડપણ જ છે, પણ પેલા પરમેશ્વરે અંદર એક બહુ મોટી ઝંખના મૂકી છે. બહુ મોટી ઝંખના મૂકી છે. મારો ખોળો ભરાય, મારો ખોળો ભરાય, મારો ખોળો ભરાય. એક વાત. બીજી વાત છે, તમારી પાસે વિપુલ સંપત્તિ છે, બહુ મોટું સામ્રાજ્ય છે, બહુ મોટું એસ્ટેટ છે, અને તમારી ઢળતી અવસ્થા આવી છે. તમારી પાસે યોગ્ય વારસદાર નથી. તમે કદી નિશ્ચિંત ના રહી શકો. તમે 1000 સપ્તાહો સાંભળો, 1000 કથાઓ સાંભળો, તમે કદી નિશ્ચિંત ના રહી શકો. આટલું મોટું એસ્ટેટ, આટલું મોટું ઐશ્વર્ય, એનું થશે શું? નહીં હોવું ત્યારે થશે શું? અને અમારે કોને આપવું, કોને સોંપવું? એટલે કુદરતે એક વ્યવસ્થા કરી. આત્મા વૈ જાયતે પુત્ર, આત્મા વૈ જાયતે પુત્ર. હું પોતે જ પુત્ર રૂપમાંથી જન્મ્યો, પેદા થયો. કેટલું સેંકડો હજારો વર્ષ પહેલાં આ વાક્ય લખેલું છે. તમારો આકાર, તમારો ચહેરો, તમારી આંખો, તમારો સ્વભાવ, તમારી ચાલ, બધું તમારા બાળકમાં ઉતરી આવે. બધું ઉતરી આવે. અને તમે જોઈને કંઈ રાજી થાઓ, કંઈ રાજી થાઓ, કંઈ રાજી થાઓ, કંઈ ખુશ થાઓ. બસ એક તૃપ્તિ, એક સંતોષ. બસ ભગવાને એમને હવે લીલી વાડી આપી. ત્યાં સુધી સૂકી વાડી, હો, પૈસાનો ઢગલો હોય તોય સૂકી વાડી. પણ જ્યાં ઘરમાં બાળકો થયા એટલે લોકો કહે, જુઓ ને ભગવાને તમને કેટલી સરસ મજાની લીલી વાડી આવી. દશરથ જેવા સમર્થ દશરથને લીલી વાડી નહીં, સંતાન નહીં. અને રોજ જ્યારે જુઓ ત્યારે એનું મન ડૂબેલું ને ચિંતામાં ડૂબેલું ને ડૂબેલું રહે. એક બીજી વાત યાદ રાખજો, ઐશ્વર્ય, લક્ષ્મી કદી પણ નિશ્ચિંત ના હોય. તમે ઐશ્વર્યનો ઢગલો માગો અને એવી અપેક્ષા રાખો કે મને કોઈ ચિંતા ના રહે, તે બે સાથે વસ્તુ બને જ નહીં. એક ભિખારી ફૂટપાથ ઉપર, રોડ ઉપર નિશ્ચિંત થઈને ઘસઘસાટ ઊંઘતો હોય, એનું ડબલું પડ્યું હોય, પેલું ટીન પડ્યું હોય, એક બે ચીંથરા પડ્યા હોય, ઘસઘસાટ ઊંઘતો હોય, એને ગોળી નથી લેવી પડતી. પૈસાદાર માણસ ઘસઘસાટ ના ઊંઘી શકે. એને પહેલો ડર હોય, અલ્યા સ્ટોપર બંધ કરી કે દરવાજો બંધ કર્યો કે? એની ઘરવાળીને જ લડે, તું હાવ ભૂલકણી છે. અડધી રાતે ઉઠીને જોઈ આવે, સ્ટોપર બંધ કરી છે કે નથી કરી? હા હા હા, બંધ છે, હો બંધ છે, હો બંધ છે. પણ શા માટે? હવે પેલા ભિખારીને અડધી રાતે ઉઠવાનો કોઈ પ્રશ્ન જ નથી. સ્ટોપર બંધ કરી છે કે નથી કરી એનો કોઈ પ્રશ્ન. એને શું પ્રશ્ન છે કે અડધા પેટે હું ભૂખમાં ને ભૂખમાં સૂતો છું અને ગુડગુડ 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 થઈ રહ્યું છે. સવારે શું થશે? થશે, જે થવું હોય એ થશે. એનાથી આ બીજી વાત પણ યાદ રાખજો તમે, ભાગ્યે જ કોઈ ભિખારીને એટેક આવે. રિસર્ચ કરજો. ભિખારી છે એને ભાગ્યે જ એટેક આવે. હા, એ ભૂખે મરી જાય, એ વરસાદમાં ઠંડીમાં મરી જાય, એ રીતે મરી જાય. પણ કે એકદમ હવે એટેક આવ્યો છે ને આ થયું છે ને તે થયું છે ને, કારણ કે એટેક છે ને એ પેટમાંથી નથી આવતો, એ તો ટેન્શનમાંથી આવે છે, મગજમાંથી આવે છે. એ તો મગજમાંથી આવે છે અને એના મગજમાં તો એવો કોઈ પ્રશ્ન જ નથી.